હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર નાયલોન ખમણ ઘરે બનાવીશું. આ વિડીયોમાં મેં તમારી સાથે નાનામાં નાની બધી જ ટિપ્સ શેર કરી છે. જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ મારી ગેરંટી છે કે નાયલોન ખમણ તમારા એકદમ સરસ બજાર જેવા જ બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે આ ખમણ 1 કપ ચણાના લોટથી બનાવીશું. અને ખમણ બનાવવા માટે એકદમ ઝીણા લોટનો ઉપયોગ કરાય છે, પણ ઝીણો લોટ દરેક જગ્યાએ મળતો નથી હોતો. તો આ લોટ મેં ઘરે જ ઘંટીમાં દળેલો છે, છતાં પણ આપણે મિક્સર જારમાં એકવાર એને ગ્રાઇન્ડ કરી લઈશું. મિક્સરમાં આ રીતે એકવાર ગ્રાઇન્ડ કરી લેવાથી લોટ એકદમ સરસ લીસો થઈ જશે અને આપણે આવા જ લોટની જરૂર છે. હવે મિક્સરમાં એકવાર ચલાવી લીધા પછી તમે જોઈ શકો છો, પહેલાં હતો એના કરતાં એકદમ લીસો થઈ ગયો છે અને ખમણ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે આ લોટને આપણે ચાળી લઈશું. આ રીતે લોટને ચાળી લેવો ખૂબ જ જરૂરી છે. આ રીતે ખમણ બનાવવામાં થોડી મહેનત ચોક્કસથી લાગે છે, પણ ખમણ તમે જ્યારે બનાવીને ખાશો ને ત્યારે તમને એમ થશે કે થોડી મહેનત થઈ પણ રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળ્યું. હવે આ રીતે લોટ ચડાઈ ગયા પછી આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. તમે ચમચીથી મેઝર કરશો તો 4 ચમચી જેટલી થશે. સાથે જ ½ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. ચમચીથી મેઝર કરો તો પણ અડધી ચમચી થશે. 2 પિંચ જેટલી હિંગ અને 1 પિંચ જેટલો હળદર પાવડર ઉમેરીશું. હળદર આટલી જ ઉમેરજો, નહીં તો ખમણનો કલર ડાર્ક થઈ જશે. હવે આપણે ઉમેરીશું 3/4 ટીસ્પૂન જેટલા સાઇટ્રિક એસિડ, જેને આપણે લીંબુના ફૂલ કહીએ છીએ. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે પહેલાં તો કોરી જ મિક્સ કરી લઈશું. પાણી હમણાં નથી ઉમેરવાનું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી મેં અત્યારે 1 કપ પાણી લીધું છે, એમાંથી અડધું પાણી મેં ઉમેરી દીધું. હવે એક જ ડિરેક્શનમાં બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું. આમ કરવાથી એમાં હવા ભરાશે અને ખમણ તમારા એકદમ સરસ જાળીદાર બનશે. હવે અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આ રીતની છે, જે ખમણ બનાવવા માટે ઘણી ઘટ છે. તો 1/4 કપ જેટલું બીજું પાણી મેં એમાં ઉમેરી દીધું અને હવે ફરી પાછું એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈએ. અને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આ રીતની પાતળી તૈયાર થઈ છે. એકદમ પાતળી ધાર પડે છે, જે ખમણ બનાવવા માટે બિલકુલ પરફેક્ટ છે. તમારે પણ આવું જ રાખવાનું છે. હવે પાણી મિક્સ થઈ જાય અને કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જાય ત્યાર પછી પણ આપણે એને આ રીતે એક જ ડિરેક્શનમાં 2 મિનિટ સુધી ફેંટી લેવાનું છે. આ રીતે થોડીવાર ફેંટવું જરૂરી છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. હવે ખમણ બનાવવા માટે તમે આ રીતનું કેક ટીન પણ લઈ શકો છો, પણ આજે આપણે આ ખમણ 1 જ કપ લોટમાંથી બનાવ્યા છે, તો ક્વોન્ટિટી ઓછી હોવાથી આજે આપણે આ ખમણ કુકરના સ્ટીલના ડબ્બામાં સ્ટીમ કરીશું. ખમણને સ્ટીમ કરવા માટે તમે ઘરમાં રહેલા કોઈપણ સ્ટીલના કે એલ્યુમિનિયમના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો, પણ આ રીતનો ઊંડો હોય એવો લેવાનો. તો ડબ્બાને મેં આ રીતે તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધો. અહીં એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ડબ્બામાં બહુ વધારે તેલ નથી લગાવવાનું. જો વધારે તેલ ઉમેરી દેશો તો ખમણ બેસી જશે. ત્યાર પછી ગેસ ઓન કરી લો ફ્લેમ પર સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દઈશું. ખમણને સ્ટીમ થતાં 20 મિનિટ જેટલો સમય થશે, એટલે પાણી એ રીતે થોડું વધારે જ ઉમેરવાનું. એક સ્ટેન્ડની ઉપર બીજું સ્ટેન્ડ મૂકી દઈશું, જેથી ખમણની પ્લેટને પાણી બિલકુલ અડે નહીં. હવે 10 મિનિટ પછી બેટરને રેસ્ટ મળી ગયો છે, ત્યારે હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. ચમચીથી મેઝર કરીએ તો 2 ચમચી જેટલું થાય છે. આ સમયે તેલ ઉમેરવાથી ખમણ બિલકુલ ડ્રાય નહીં થાય અને ગળે બિલકુલ ડચુરો નહીં વળે. પણ તેલ આટલું જ ઉમેરવાનું, આનાથી વધારે તેલ નહીં ઉમેરવાનું. 1 કપ લોટ માટે 1 ટેબલસ્પૂન તેલનું માપ બિલકુલ પરફેક્ટ છે. તેલને પણ બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની છે. હવે ખમણ એકદમ સરસ ફૂલે અને જાળીદાર બને એના માટે આપણે 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરીશું. તમે જો ઇનોનું પાઉચ લો તો આખું પાઉચ ઉમેરી દેવાનું. ઇનો સાથે આ રીતે 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા પણ ઉમેરવાનો. હવે એને એક્ટિવેટ કરવા માટે 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું અને એક જ ડિરેક્શનમાં એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરીશું એટલે બેટર એકદમ સરસ ફૂલવા માંડશે. પણ મિક્સ કરી લીધા પછી પણ તમારે 10 સેકન્ડ સુધી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. હવે આ રીતે મિક્સ કરી લીધા પછી તેલથી ગ્રીસ કરેલા ડબ્બામાં ઉમેરી દઈશું.
આ કામ તમારે થોડું ઝડપથી કરવાનું. ઈનો અને સોડાને લીધે બેટર જે ફૂલ્યું છે એ બેસી ના જવું જોઈએ. ત્યાર પછી આ રીતે થોડું ટેપ કરી લેવાનું, જેથી બેટરમાં રહેલા મોટા એર બબલ નીકળી જાય. આ બાજુ સ્ટીમરમાં પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, તો બેટર ભરેલા ડબ્બાને સ્ટીમરમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ત્યાં સુધી ખમણ પર કરવાના વઘારની તૈયારી કરી લઈએ. જેના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું સિંગતેલ ઉમેરીશું. સિંગતેલથી ગુજરાતી ફરસાણનો સ્વાદ સારો આવે છે, એટલે શક્ય હોય તો સિંગતેલનો ઉપયોગ કરવાનો. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને રાઈ ફૂટીને બહાર ના આવે એના માટે મેં ઢાંકણ ઢાંક્યું છે. રાઈ ફૂટે એટલે ઢાંકણ ખોલી લઈશું અને ગેસને બંધ કરી દઈશું. હવે આપણે એમાં ઉમેરીશું 4 મોડા મરચાંની સ્લીટ્સ અને 8 થી 10 મીઠા લીમડાના પાન. ગેસ બંધ કરી દીધો છે, પણ તેલ ગરમ હોવાથી મીઠા લીમડાના પાન અને મરચાં એકદમ સરસ સંતળાઈ જશે અને બળશે પણ નહીં. હવે આ રીતે મરચાં સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં અડધો કપ પાણી ઉમેરી દઈશું. હવે ગેસ ઓન કરી દેવાનો છે અને પાણીને ઉકળવા દેવાનું છે. પાણી એકદમ સરસ ઉકળવા માંડે એટલે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. ખાંડ અને મીઠું આપણે પાણીના ભાગનું જ ઉમેરવાનું છે, ખમણમાં તો ઉમેરેલું જ છે. હવે ખાંડ અને મીઠું એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી અથવા તો 2 થી 3 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે, જેથી પાણી થોડું ઘટ્ટ થશે અને મરચાંની તીખાશ પણ આવશે. હવે આ રીતે ઉકળી જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને વઘારને ઠંડો થવા દઈશું, કારણ કે વઘાર આપણે ઠંડો જ જોઈશે. બીજી બાજુ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો અને ખમણ આપણા સ્ટીમ થઈ ગયા છે. ચપ્પુથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચપ્પુ ક્લીન આવે છે, મીન્સ કે જરા પણ એ કાચા નથી. તો ડબ્બાને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને ખમણને ઠંડા થવા દઈશું. ગરમ ગરમ ખમણને કટ નથી કરવાના. ગરમમાં જો તમે એને કટ કરવા જશો તો ભૂક્કો થઈ જશે. 15 મિનિટ પછી એકદમ સરસ ઠંડા થઈ ગયા છે, તો આ રીતે ચપ્પુથી એની સાઈડ્સ અલગ કરી લઈશું. હવે આ રીતે ડબ્બા પર એક પ્લેટ મૂકી દઈશું અને આ રીતે ડબ્બાને ઉલટાવી લઈશું. હાથથી આ રીતે હલકું એવું ટેપ કરશો ને એટલે ખૂબ જ સરળતાથી ખમણ બહાર આવી જશે. છે ને એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી. આ રીતે દબાવ્યા પછી પણ ફરી પાછા એ ફૂલી જાય છે, બેસી નથી જતા. અને આ જ એક નિશાની છે કે ખમણ પરફેક્ટ બન્યા છે. હવે આપણે એને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું. કટ કરતાં જોઈને પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે ખમણ કેટલા સરસ સ્પોન્જી બન્યા છે. આ ખમણને તમે વઘાર કર્યા વગર કોરા ખાશો ને તો પણ બિલકુલ ડ્રાય નહીં લાગે અને ગળામાં ડચુરો પણ નહીં ભરાય. ટુકડા કર્યા પછી એક પીસ હું તમને હાથમાં લઈને બતાવું તો જુઓ અંદર પણ કેટલી સરસ જારી પડી છે. હવે ટુકડા કર્યા પછી ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે વઘાર તૈયાર કર્યો છે એ ઠંડો થઈ ગયો છે, તો બધી બાજુ એકદમ સરસ આવી જાય એ રીતે ચમચાથી વઘાર ઉમેરી દઈશું. ખમણના દરેક ટુકડા પર વઘાર એકદમ સરસ આવી જાય એ રીતે ઉમેરવાનો, જેથી ખાંડની મીઠાશ અને મરચાંની તીખાશ બધા જ ખમણમાં અંદર સુધી જાય. અને બસ એકદમ સરસ સ્પોન્જી, જ્યુસી અને જાળીદાર ખમણ ખાવા માટે તૈયાર છે. તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.